રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા મોજ નદીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. તો તાલુકાના વાડલા અને સેવંતરા ગામ વચ્ચે આવેલા ચેકડેમના પાણીના પ્રવાહમાં ડૂબી જવાથી યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે એ યુવકનું જે જગ્યાએ મોત થયું છે તે જગ્યા પર આવેલા ચેકડેમ ગત દિવસોમાં પડેલા વરસાદ બાદ પૂરના કારણે તૂટી જવા પામ્યું હતું. તો ઉપલેટા શહેરમાં રહેતા 25 વર્ષીય નિકુંજ હમીરભાઈ લુવા નામના આશાસ્પદ યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. તો ગતરોજ બપોર બાદ યુવક ડેમમાં નામવા પડ્યો હતો, જે બાદ પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતીઓ સામે આવી હતી. તે બાદ યુવક લાપતા હોવાની માહિતી મળતા તંત્ર શોધખોળ કરવા માટે બનાવ સ્થળ પર દોડી આવી હતી, જેમાં ઉપલેટા તેમજ ભાયાવદર પોલીસ અને ઉપલેટા મામલતદાર કચેરી સ્ટાફ ઘટના સ્થળ પર શોધખોળ માટે દોડી આવ્યો હતો. તો લાંબી શોધખોળ બાદ ગત મોડી રાત્રે ચેકડેમના હેઠવાસના ભાગના પાણીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જે બાદ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આશાસ્પદ યુવકનું મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે યુવકના થયેલા આ મોતની ઘટના બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલાની અંદર ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસના પણ ધમધમાટ શરૂ કરવામાં આવ્યા હતા. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.